મિત્રો, એક ક્ષણ માટે આંખો બંધ કરો અને કલ્પના કરો, તમારા શહેરમાં, તમારા વિસ્તારમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં તમને એવું લાગે છે કે મારા કરતાં વધારે બહાદુર કોઈ નથી. પણ અચાનક એક દિવસ તમારી સામે એવી વ્યક્તિ આવી જાય જે તમારી કરતાં વધુ બહાદુર હોય, વધુ બુદ્ધિશાળી હોય, વધુ શક્તિશાળી હોય અને કદાચ તમારી કરતાં ઘણી મોટી સિદ્ધિ મેળવી ચૂકી હોય. ત્યારે શું થશે? શું તમારો અહંકાર તૂટી જશે? કે પછી તમારી આંખો પહેલી વાર સાચી દુનિયા જોશે? અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલની જીવનની વાસ્તવિકતા શ્રેણીમાં આજના આ વિચારની શરૂઆત જ એક એવી સચ્ચાઈથી કરીએ. માણસ પોતાને બહાદુર માને છે જ્યાં સુધી તેને પોતાનાથી પણ વધારે બહાદુર માણસ ન મળે. આ માત્ર બહાદુરીની વાત નથી. આ વાત છે માણસના અહંકારની. કારણ કે માણસની સૌથી મોટી કમજોરી એ નથી કે તે નબળો છે, માણસની સૌથી મોટી કમજોરી એ છે કે તે ઘણી વખત પોતાની નાની દુનિયાને જ આખી દુનિયા સમજી લે છે. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ પોતાના ગામમાં સૌથી વધુ ભણેલો હોય તો ગામના લોકો તેની પ્રશંસા કરે. વાહ! આ તો બહુ બુદ્ધિશાળી છે. ધીમે ધીમે તેના મનમાં એક વિચાર જન્મે છે. મારા જેટલું જ્ઞાન કોઈ પાસે નથી. પણ જ્યારે તે દુનિયાની મોટી યુનિવર્સિટીઓમાં જાય, વિશ્વના વિદ્વાનોને મળે ત્યારે તેને સમજાય છે, અરે! હું તો હજી ઘણું ઓછું જાણું છું. આ ક્ષણ તેની હાર નથી, આ ક્ષણ તેની જાગૃતિ છે. કારણ કે જ્યાં સુધી આપણને આપણા કરતાં આગળ કોઈ દેખાતું નથી, ત્યાં સુધી આપણે પોતાને સૌથી આગળ માનીએ છીએ. પણ જ્યારે આપણાથી આગળ કોઈ દેખાય છે, ત્યારે બે રસ્તા હોય છે. પહેલો રસ્તો ઈર્ષ્યાનો અને બીજો રસ્તો પ્રેરણાનો. સમજદાર માણસ પ્રેરણાનો બીજો રસ્તો પસંદ કરે છે. એક બીજી પરિસ્થિતિ કલ્પના કરીએ. એક માણસ પોતાના વિસ્તારમાં ખૂબ ધનિક છે. તેની પાસે મોટું ઘર, મોંઘી કાર, નોકરો, સંપત્તિ છે. લોકો તેની સામે નમીને વાત કરે છે. તેને લાગે છે, મારા જેટલો પૈસાદાર અહીં કોઈ નથી. પણ એક દિવસ તે કોઈ મોટા શહેરમાં જાય છે. ત્યાં તે એવા વ્યક્તિને મળે છે જેની એક જ કંપનીની કિંમત તેની આખી સંપત્તિ કરતાં અનેક ગણી વધારે છે. ત્યારે શું થાય? શું તે માણસ ગરીબ બની જાય છે? ના. તેની પાસે તો હજુ પણ એટલી જ સંપત્તિ છે. પરંતુ તેના મનમાંથી હું જ સૌથી મોટો છું એવો ભ્રમ જરૂર દૂર થઈ જાય છે. આ જ જીવનનો સૌથી મોટો પાઠ છે. કોઈની પાસે તમારા કરતાં વધારે છે, માત્ર એ કારણથી તમારી પાસે જે છે તેની કિંમત ઓછી નથી થતી. આથી બીજાની અમીરી અને બીજાની સફળતા જોઈને તમારી કિંમત નક્કી ન કરો. પરંતુ બીજાની સફળતાને તમારી પ્રેરણા બનાવો. હવે એક ખૂબ જ મહત્વની વાત. શું પોતાની જાત પર વિશ્વાસ રાખવો ખોટો છે? ના. બિલકુલ નહીં. પોતાની જાત પર વિશ્વાસ રાખવો જરૂરી છે. પરંતુ આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચે માત્ર એક પાતળી રેખા છે. આત્મવિશ્વાસ કહે છે, હું કરી શકું છું. અહંકાર કહે છે, મારા સિવાય કોઈ કરી જ શકે નહીં. આત્મવિશ્વાસ કહે છે, હું જીતવા માટે મહેનત કરીશ. અહંકાર કહે છે, હું તો પહેલેથી જ વિજેતા છું. આત્મવિશ્વાસ માણસને આગળ લઈ જાય છે. પરંતુ અહંકાર માણસને ત્યાં જ ઊભો રાખે છે. આથી આત્મવિશ્વાસ રાખો. પણ અહંકાર નહીં. તમને ખબર છે, દુનિયામાં સૌથી ખતરનાક વ્યક્તિ કોણ છે? જે શક્તિશાળી છે તે? ના. જે શક્તિશાળી હોવા છતાં પોતાની શક્તિનો અહંકાર કરે છે. તે સૌથી ખતરનાક છે. કારણ કે જે માણસને લાગે છે કે તેને કોઈ હરાવી શકે નહીં, તે પોતાની ભૂલો જોવાનું બંધ કરી દે છે.
અને જે માણસ પોતાની ભૂલો જોવાનું બંધ કરે છે તેની પ્રગતિ પણ બંધ થઈ જાય છે. આથી તમારી સૌથી મોટી જીત એ નથી કે તમે બીજાને હરાવો. તમારી સૌથી મોટી જીત એ છે કે તમે દરરોજ તમારી ગઈકાલની જાતને હરાવો, ગઈકાલ કરતાં આજે વધુ સારા બનો, ગઈકાલ કરતાં આજે વધુ જ્ઞાન મેળવો, ગઈકાલ કરતાં આજે વધુ ધીરજ રાખો, ગઈકાલ કરતાં આજે વધુ નમ્ર બનો. કારણ કે સાચી સ્પર્ધા દુનિયા સાથે નહીં, પોતાની જાત સાથે છે. હવે હું તમને એક સવાલ પૂછું છું. જ્યારે તમને ખબર પડે કે તમારા કરતાં કોઈ વધુ સુંદર છે, તો શું તમે તમારી સુંદરતા ગુમાવી દો છો? ના. જ્યારે તમને ખબર પડે કે તમારા કરતાં કોઈ વધુ પૈસાદાર છે, તો શું તમારી મહેનત વ્યર્થ થઈ જાય છે? ના. જ્યારે તમને ખબર પડે કે તમારા કરતાં કોઈ વધુ બુદ્ધિશાળી છે, તો શું તમારું જ્ઞાન શૂન્ય બની જાય છે? ના. અને જ્યારે તમને ખબર પડે કે તમારા કરતાં કોઈ વધુ બહાદુર છે, તો શું તમારી બહાદુરી ખતમ થઈ જાય છે? ના. તો પછી આપણે બીજાની સાથે સરખામણી કરીને દુઃખી કેમ થઈએ છીએ? તમારી કિંમત બીજાની સરખામણીથી નક્કી થતી નથી. તમારી કિંમત તમારી અંદરના ગુણોથી નક્કી થાય છે. આથી બીજાથી પાછળ હોવાનો અફસોસ ન કરો. પરંતુ ગઈકાલના પોતાના કરતાં આજે આગળ હોવાનો આનંદ માણો. હવે આ વાતને એક ખૂબ જ સુંદર ઉદાહરણથી સમજીએ. એક નાનો દીવો હતો. તેને એવું લાગતું હતું કે હું આખા અંધકારને દૂર કરી શકું છું. તેના પ્રકાશથી આસપાસનો નાનો વિસ્તાર પ્રકાશિત થતો હતો. તેને ગર્વ થયો. તે વિચારવા લાગ્યો, મારા જેવો પ્રકાશ કોઈ પાસે નથી. પણ એક દિવસ સૂર્ય ઉગ્યો અને દીવો સમજ્યો. મારો પ્રકાશ પણ સારો છે, પરંતુ સૂર્ય સામે મારી મર્યાદા છે. સૂર્ય ઉગ્યો એટલે દીવો નકામો થયો? ના. દીવો હજુ પણ અંધારી રાતમાં પ્રકાશ આપી શકે છે. પરંતુ તેને એટલું સમજાયું કે હું પ્રકાશ છું, પરંતુ હું આખો પ્રકાશ નથી. અને કદાચ આ જ જીવનની સૌથી સુંદર સમજણ છે. હું સારો છું, પરંતુ હું જ સૌથી સારો છું એવું જરૂરી નથી. આ એક વિચાર જો માણસ જીવનમાં અમલમાં આવી જાય, તો અહંકાર માટે જગ્યા જ રહેતી નથી. ઘણા લોકો કહે છે મને કોઈ હરાવી શકે નહીં. પરંતુ હું કહું છું કે પરિસ્થિતિઓ બદલી શકે છે, સમય બદલાઈ શકે છે, સંજોગો બદલાઈ શકે છે, અને તમારા કરતાં વધુ સક્ષમ વ્યક્તિ પણ ક્યારેક તમારી સામે આવી શકે છે. આથી ક્યારે એવું ના કહો, હું અપરાજિત છું. એના બદલે કહો, હું દરેક પડકાર માટે તૈયાર છું. આ બંને વાક્યોમાં ખૂબ મોટો તફાવત છે. પહેલું વાક્ય અહંકાર છે. બીજું વાક્ય આત્મવિશ્વાસ છે. ક્યારેક જીવન આપણને હરાવવા માટે નહીં, આપણી આંખો ખોલવા માટે કોઈને આપણી સામે મોકલે છે. ક્યારેક કોઈ વ્યક્તિ આપણાથી આગળ નીકળી જાય છે. તેથી આપણે તૂટી જવા માટે નહીં, પરંતુ વધુ મહેનત કરવા માટે. ક્યારેક કોઈ આપણાથી વધુ સફળ થાય છે, તેથી આપણે ઈર્ષ્યા કરવા માટે નહીં, પરંતુ તેની સફળતાનું રહસ્ય શીખવા માટે. અને ક્યારેક કોઈ આપણાથી વધુ બહાદુર મળે છે. તેથી આપણે ડરી જવા માટે નહીં, પરંતુ પોતાની બહાદુરીની નવી સીમા શોધવા માટે. આ દૃષ્ટિકોણ તમારું આખું જીવન બદલી શકે છે. હવે એક કડવી પરંતુ સાચી વાત સાંભળો. જે લોકો પોતાની બહાદુરીના વખાણ કરતા ફરે છે, તેઓ ઘણી વખત પોતાની અંદરની અસુરક્ષા છુપાવતા હોય છે. સાચો બહાદુર માણસ પોતાની બહાદુરીની જાહેરાત કરતો નથી. તે જ્યારે મુશ્કેલી આવે ત્યારે ઊભો રહે છે. તે જ્યારે અન્યાય થાય ત્યારે અવાજ ઉઠાવે છે. તે જ્યારે પડી જાય ત્યારે ફરી ઊભો થાય છે. અને સૌથી મોટી વાત તે જ્યારે જીતે છે ત્યારે પણ નમ્ર રહે છે.
કારણ કે તેને ખબર હોય છે આજે હું જીત્યો છું, પરંતુ જીવનની રમત હજી પૂરી થઈ નથી. દુનિયામાં એવા લોકો પણ છે જેઓ કરોડો લોકો પર રાજ કરે છે, પરંતુ કોઈ એક વ્યક્તિ સામે નબળા પડી શકે છે. કોઈ માણસ શારીરિક રીતે ખૂબ શક્તિશાળી હોઈ શકે છે, પરંતુ ભાવનાત્મક રીતે નબળો હોઈ શકે છે. કોઈ વ્યક્તિ ખૂબ બુદ્ધિશાળી હોઈ શકે છે, પરંતુ નિર્ણય લેવામાં નબળી હોઈ શકે છે. કોઈ વ્યક્તિ ખૂબ ધનિક હોઈ શકે છે, પરંતુ શાંતિમાં ગરીબ હોઈ શકે છે. અને કોઈ વ્યક્તિ સામાન્ય જીવન જીવતી હોય, પરંતુ અંદરથી અત્યંત સંતોષી અને સુખી હોઈ શકે છે. આથી કોઈ એક ગુણને આધારે પોતાને સંપૂર્ણ માનવું એ જીવનની સૌથી મોટી ભૂલ છે. કારણ કે દરેક માણસ પાસે જે કંઈક છે તે બીજામાં નથી, અને દરેક માણસ પાસે કંઈક એવું નથી જે બીજા પાસે છે. આ જ જીવનની સુંદરતા છે. હવે હું તમને આજના વિડિયાનો સૌથી મહત્વનો વિચાર આપું છું. જો તમે જીવનમાં ખરેખર મોટા બનવા માંગો છો તો તમારા કરતાં નાના માણસને માન આપો. તમારા કરતાં મોટા માણસ પાસેથી શીખો. અને તમારા સમકક્ષ માણસ સાથે પ્રેમથી જીવો. આ 3 વાતો જીવનમાં આવી જાય તો માણસના જીવનમાં અહંકાર માટે કોઈ જગ્યા રહેતી નથી. અને જ્યાં અહંકાર નથી ત્યાં શીખવાની શરૂઆત થાય છે. જ્યાં શીખવાની શરૂઆત થાય છે ત્યાં પ્રગતિ શરૂ થાય છે. અને જ્યાં પ્રગતિ શરૂ થાય છે ત્યાં સાચી સફળતા જન્મે છે. કલ્પના કરો, તમારી સામે તમારાથી વધુ બહાદુર વ્યક્તિ ઊભી છે. તમારી સામે તમારાથી વધુ બુદ્ધિશાળી વ્યક્તિ ઊભી છે. તમારી સામે તમારાથી વધુ સફળ વ્યક્તિ ઊભી છે. તમારી સામે તમારાથી વધુ શક્તિશાળી વ્યક્તિ ઊભી છે. ત્યારે તમે શું કરશો? જો તમે અહંકારી છો તો તમે કહેશો હું તેને હરાવીશ. પરંતુ જો તમે સમજદાર છો તો તમે કહેશો હું તેની પાસેથી શીખીશ. આ જ ક્ષણે તમારી અંદરનો અહંકાર હારી જાય છે. અને તમારી અંદર સાચો વિજેતા જન્મે છે. તો ચાલો આજે એક સંકલ્પ કરીએ. હું મારી સફળતાનો અહંકાર નહીં કરું. હું મારી સંપત્તિનો અહંકાર નહીં કરું. હું મારા જ્ઞાનનો અહંકાર નહીં કરું. હું મારી શક્તિનો અહંકાર નહીં કરું. હું મારી બહાદુરીનો અહંકાર નહીં કરું. પરંતુ હું મારી ક્ષમતાનો સન્માન કરીશ. હું મારી મર્યાદાઓનો સ્વીકાર કરીશ. હું બીજાની શ્રેષ્ઠતાથી પ્રેરણા લઈશ. હું દરરોજ મારી જાતને ગઈકાલ કરતાં વધુ સારી બનાવવાનો પ્રયાસ કરીશ. આજના વિડિયાનો અંત એક એવી વાતથી કરીએ જે કદાચ તમારા હૃદયમાં લાંબા સમય સુધી રહેશે. જ્યાં સુધી તમે તમારાથી મોટા માણસને મળ્યા નથી ત્યાં સુધી તમને લાગે છે કે તમે સૌથી મોટા છો. પરંતુ જ્યારે તમને તમારા કરતાં વધુ બહાદુર માણસ મળે ત્યારે તમારી બહાદુરીની કસોટી થાય છે. જ્યારે તમને તમારા કરતાં વધુ બુદ્ધિશાળી માણસ મળે ત્યારે તમારી સમજણની કસોટી થાય છે. જ્યારે તમને તમારા કરતાં વધુ સફળ માણસ મળે ત્યારે તમારી નમ્રતાની કસોટી થાય છે અને જ્યારે તમને તમારા કરતાં વધુ શક્તિશાળી માણસ મળે ત્યારે તમારા વ્યક્તિત્વની કસોટી થાય છે. પરંતુ યાદ રાખજો, બીજાથી હારી જવું એ જીવનની હાર નથી, પરંતુ બીજાની શ્રેષ્ઠતા સ્વીકારવામાં અસમર્થ થવું એ ખરેખર હાર છે. અને કદાચ જીવનનો સૌથી મોટો વિજેતા એ નથી જે દરેકને હરાવે છે. સૌથી મોટો વિજેતા તો એ છે જે પોતાની અંદરના અહંકારને હરાવે છે, જે બીજાની સફળતાથી બળતો નથી પરંતુ પ્રેરણા લે છે. જે પોતાની શક્તિ જાણે છે પરંતુ બીજાની શક્તિનો પણ આદર કરે છે. જે જીત્યા પછી પણ નમ્ર રહે છે. અને જે જાણે છે કે આ દુનિયામાં હું સારો છું, પરંતુ મારા કરતાં પણ સારા લોકો છે. અને તેમની પાસેથી શીખવાની મારી સફર ક્યારે પૂરી થવાની નથી. બહાદુર બનો પરંતુ અહંકારી નહીં. સફળ બનો પરંતુ અભિમાની નહીં. શક્તિશાળી બનો પરંતુ નમ્ર રહો.
અને વિજેતા બનો, પરંતુ બીજા વિજેતાઓને ઓળખવાની ઉદારતા પણ રાખો. કારણ કે જ્યારે તમને તમારાથી મોટો વિજેતા મળે ત્યારે ડરશો નહીં. કદાચ કુદરત તમને હરાવવા નહીં, પરંતુ તમને વધુ મોટું બનવાનું શીખવવા આવી છે. આ સુંદર વિચાર સાથે આજે મને રજા આપશો. આપને આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો. અને આવા જ પ્રેરણાદાયી અને જીવનને નવી દિશા આપતા વિચારો સાંભળવા માટે અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિચાર સાથે. ધન્યવાદ.